હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે ફરી આપણે અમુક એવા જુગાડુ અને ઉપયોગી આઈડિયા જોઈશું જે રોજિંદા જીવનમાં ખરેખર ખૂબ જ કામ લાગશે. આજનો વિડીયો જો તમને પસંદ આવે અને કોઈ પણ ટિપ સારી લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે, આપણે બાથરૂમમાં કે વોશ બેસિનમાં ગમે ત્યાં નળમાં ઘણી વખત પાણી ધીમું થઈ જાય છે, કેમ કે તેની નીચેની જે જાળી હોય તેમાં કચરો અને ધૂળ બધું ફસાઈ ગયું હોય અને ઘણો ટાઈમ થઈ ગયો હોય ને આપણે ખોલ્યું ન હોય ને તો આ સરળતાથી ખુલતું પણ નથી. નીચેનું નોબ છે તે ગમે એટલી ટ્રાય કરીએ તો એ ખુલતું નથી. તો એને ખોલવા માટે આજે હું તમને એક સરળ રીત બતાવું. આપણે કોઈ પણ દોરી લઈ લઈશું. બહુ જાડી દોરી નહીં લેવાની, નહીં તો છટકી જશે. તો પાતળી દોરી લઈને આની ઉપર એક ગાંઠ મારી લઈએ. નીચે નોબ ઉપર ગાંઠ મારવાની છે. હવે વચ્ચે એક મોટી ખીલી રાખી અને એમાં પણ ગાંઠ મારી લઈશું. તમે કોઈ પણ સળિયો કે ગમે લઈ શકો છો, બસ લાકડાનું નહીં લેવાનું કેમ કે એ તૂટી જાય છે. અને હવે આપણે આને 2 આંટી ફેરવી દઈશું એટલે ટાઈટ થઈ જાય. અને આ જે દોરી છે તે અહીંયાથી છટકી ન જાય તેનું ધ્યાન રાખવાનું. અને હવે આપણે આને ફેરવીશું. તમને વધારે ટાઈટ કરવી હોય તો આંટી તમે વધારે પણ મારી શકો છો. તો આવી રીતના ખીલીને ખેંચવાથી નીચેનું નોબ છે તે સરળતાથી ખુલી જશે. જુઓ, સરળતાથી આ ફરવા લાગ્યું છે. તો આવી રીતના તમે નોબ ન ખુલતું હોય તો સરળતાથી ખોલી શકો છો. અને અંદર જુઓ કેટલો બધો કચરો અને ધૂળ છે જેના કારણે પાણી ધીમું થઈ ગયું હતું. તો હવે આને ક્લીન કેમ કરવું એ પણ હું તમને બતાવી દઉં. પહેલાં આપણે આને ધોઈ લઈશું અને હવે આને એક પ્લાસ્ટિકના બાઉલમાં રાખી દઈએ. સ્ટીલના બાઉલમાં નહીં રાખવાનું. અને આની ઉપર આપણે હાર્પિક નાખી દઈશું. તમારે આવી રીતના ફુવારો જો જામ થઈ ગયો હોય ને તો ફુવારાને પણ ખોલીને હાર્પિક, થોડુંક પાણી અને ઈનો એક પાઉચ નાખી અને અડધી કલાક ડુબાડીને રાખશો ને તો એના હોલ એકદમ સરસ ક્લીન થઈ જશે. તો આવી રીતના હાર્પિક નાખ્યા પછી જુઓ એમાં રિએક્શન થવા લાગ્યું છે એટલે છિદ્રો સરસ ખુલી જશે. તો આમ જ આપણે આને અડધી કલાક માટે રહેવા દઈશું. અત્યારે નાનું નોબ હતું એટલે મેં ઈનો કે કંઈ નથી નાખ્યું, ખાલી આનાથી પણ કામ થઈ જશે. અને હવે કોઈ પણ સ્ક્રબર લઈને આપણે આને ઘસી લઈશું. એની જાળી છે, સાઈડમાં છે, તે બધે જ સરસ આપણે એકદમ ઘસી લઈશું એટલે સરળતાથી ક્લીન થઈ જશે. તો આવી રીતના અમુક ટાઈમે તમે ક્લીન કરતા રહેશો તો પાણી સરસ આવશે. તો જો આને હું ધોઈને તમને બતાવી દઉં કે એકદમ સરસ આપણી જાળી જો ખુલી ગઈ છે. પહેલાં કેટલો કચરો હતો હવે એકદમ સાફ થઈ ગઈ છે. તો આવી રીતના તમે કોઈ પણ નળ કે ફુવારો હોય તેને ક્લીન કરી શકો છો. અને હવે આપણે આને નળમાં ફિટ કરી દઈએ. અને ફિટ કર્યા પછી હું તમને નળ ખોલીને પણ બતાવી દઉં કે પહેલાં પાણીનો ફોર્સ કેટલો ધીમો આવતો હતો અને હવે જો કેટલું ફૂલ પાણી આવે છે. તો આઈ થિંક આ ટીપ તમને કામમાં લાગશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. અહીં કાચના બાઉલને મારા આ ખાનામાં રાખવા હતા, પણ આમાં બધા બાઉલ સમાય એમ નહોતા. તો એને સરળતાથી કઈ રીતના ગોઠવવા એ હું તમને બતાવી દઉં. આપણે બાઉલને નીચે લઈ અને આવી રીતના ગોળ સેટ કરી લઈશું. ગમે એટલા વધારે બાઉલ હશે ને તો પણ આવી રીતના તમે ગોળ સેટ કરી શકો છો. સરળતાથી થઈ જશે. આવી રીતના કરવાના છે. આવી રીતના કરવાથી બધા ભેગા ઉપાડશો ને તો પણ એકે પડશે નહીં. જો એકદમ સરસ, હલતા પણ નથી. ટાઈટ રાખવાના છે. અને આને હું એક ડીશ ઉપર રાખી દઉં છું જેથી મૂકવામાં ને લેવામાં સરળતા રહે. તમે કોઈ પણ નાની ડીશમાં કે ગમે એમાં રાખી શકો છો. આવી રીતના કરી અને મૂકીએ તો જો બધા જ બાઉલ એકસાથે થોડી જગ્યામાં સમાઈ ગયા અને જ્યારે પણ કાઢવા હોય તો પણ સરળતા રહે છે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. અત્યારે આપણા બધાના ઘરમાં લગભગ કચરા પોતા માટે કામવાળી આવતી હોય છે, પણ ક્યારેક એવું થાય કે કામવાળી ન આવે અને આપણે કરવું પડે અને ઘરમાં મોપ પણ ના હોય તો શું કરવાનું. તો અહીં મેં એક પ્લાસ્ટિકની બોટલ ખાલી હતી તેને કટ કરીને લઈ લીધી છે. એની ઉપર કોઈ પણ કોટનનું ટી શર્ટ રાખી અને ઉપર લાકડીથી આવી રીતના દબાવી દઈશું. એકદમ ટાઈટ દબાવવાનું. કપડું વચ્ચે હોવાથી લાકડી છે તે એકદમ સરસ ટાઈટ થઈ જશે. તો આવી રીતના આ હલશે પણ નહીં. તો સરળતાથી તમે પોતું કરી શકો છો. આ એક ટેમ્પરરી અને જુગાડુ આઈડિયા છે. અત્યારે ગરમીમાં કચરા પોતું કરવું ન ગમતું હોય, ઘણીવાર અચાનક જ કામવાળી ન આવે અને ઘરમાં મોપ પણ ન હોય કે આપણે ઊભું પોતું કરી શકીએ. તો આવી રીતના તમે ટેમ્પરરી જુગાડું પોતું બનાવી શકો છો અને એકદમ સરસ ટી શર્ટને નીચોવી અને તમે પોતું ફેરવી શકો છો. આ ટેમ્પરરી ઉપાય છે પણ ખૂબ જ કામ આવે એવો છે. અને ફળિયામાં પણ તમે આવી રીતના પોતું ફેરવી શકો છો. જો એકદમ સરસ આનાથી પોતું થઈ જાય છે. તો આવી ગરમીમાં જો કચરા પોતું કરવામાં ક્યારેક ઈચ્છા ન થતી હોય, આળસ થતી હોય અથવા તો કામવાળી ન આવવાની હોય તો તમે ટેમ્પરરી આવી રીતના
જુગાડ કરી શકો છો. અને ઇવન કોઈ એવી જગ્યા હોય જે હાથ ન પહોંચતો હોય તો ત્યાં પણ આ ખૂબ જ કામ આવે છે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. અહીં મેં એક હેંગર લઈ લીધું છે ખાલી. એની ઉપર આપણે એક મોજું પહેરાવી દઈશું. અત્યારે તમને બધાને દેખાય એટલે મેં વ્હાઇટ મોજું લીધું છે, પણ તમે કોઈ પણ કલરિંગ મોજું લઈ શકો છો. અને એકદમ જૂનું ને ઢીલું થઈ ગયેલું હોય ને એવું મોજું લેવાનું, એટલે ઉપર સુધી આવી રીતના ચડી જાય. અને આનો ઉપયોગ ક્યાં કરવાનો એ બતાવી દઉં. જો મારે અહીં ફ્રીજ નીચે જગ્યા એવી છે કે સાવેણી, મોપ, લાકડી કંઈ જ નથી જતું, તો નીચે ક્લીન થતું નથી. અને ફ્રીજ એવી વસ્તુ છે કે આપણે વારે વારે હટાવીને ક્લીન પણ ન કરી શકીએ. તો એની નીચે આવી રીતના આ મોજું પહેરાવેલું હેંગર હતું એને નાખી અને આપણે દબાવીને ફેરવી લઈશું. તો નીચેથી જેટલી પણ ધૂળ હશે બધી જ આવી જશે. અહીં પહેલાં આવી રીતના કોરું મોજું ફેરવીને પછી ભીનું કરીને પણ તમે ફેરવી શકો છો. અને જો હું તમને બતાવું કે કેટલી રજ અને ધૂળ આવી છે, જુઓ. એટલે મેં વ્હાઇટ મોજું લીધું હતું કે તમને કચરો શું આવ્યો છે નીચેથી એ દેખાય. તો આવી રીતના તમે કોઈ પણ જગ્યા હોય, ટીવી સ્ટેન્ડ નીચેની જગ્યા હોય, પલંગ નીચે એવી જગ્યા હોય કે જે હાથ કે મોપ કંઈ જ ન જતું હોય, તો આવી રીતના સરળતાથી ક્લિનિંગ કરી શકો છો. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે ગમે ત્યાં ઘરમાં પ્રેસ રાખતા હોઈએ ને, ખાનામાં, કબાટમાં, ગમે ત્યાં, તો આવી રીતના આજુબાજુ વાયર વીંટીને રાખતા હોઈએ. અને ઘણીવાર બાજુમાં પડેલી બીજી વસ્તુ લેવા જઈએ તો વાયર વિખાઈ જતો હોય છે, આડો આવતો હોય છે. અથવા તો ઘણા લોકો તો આમનેમ જ ડૂચો કરીને રાખી દેતા હોય છે. તો વાયરને કઈ રીતના વ્યવસ્થિત ગોઠવવો એ હું તમને આજે બતાવી દઈશ. તો એના માટે આપણે શું કરશું કે પહેલાં પ્રેસના વાયરને સીધો કરી અને હેન્ડલની બાજુમાં આપણે આને ગોઠવવાનો છે. વાયરને આમ સીધો કરી અને હેન્ડલની બાજુમાં આવી રીતના આપણે ઊભો ગોઠવી લઈશું આને. આવી રીતના આપણે નાની નાની આંટી કરી લઈએ. તો આવી રીતના કર્યા પછી આપણે જૂનું કોઈ પણ રબર બેન્ડ હોય, અથવા તો રબર બેન્ડ ન હોય તમારી પાસે, તો મોજાનો આગળનો કટ કરેલો ભાગ હોય એ પણ લઈ શકો છો. આને હેન્ડલ અને વાયરને સાથે રાખી નીચેથી રબર બેન્ડ પસાર કરીશું અને આવી રીતના આંટી ચડાવી લઈશું. અને આવી રીતના કર્યા પછી આ આંટીને ઉપરની બાજુ વાયરની સાઈડે પહેરાવી દઈશું. આવી રીતના કરવાથી વાયર એકદમ સરસ એડજસ્ટેબલ રહેશે, વારે વારે વિખાશે નહીં. અને ખાનામાં, કબાટમાં ગમે ત્યાં પ્રેસ પડી હશે ને તો જરાય પણ વાયર હલશે નહીં. તો આ આઈડિયા કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજના બધા જ આઈડિયામાંથી તમને કોઈ પણ આઈડિયા ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.